સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત। હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિકની તરફ। સંયોજકતા બંધનવાદના સિદ્ધાંત એના ઉપર આધારિત પ્રશ્ન છે, કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ આપો। કક્ષકીય સંમિશ્રણ એનો ખ્યાલ આપો અથવા તો ઓવરલેપિંગ કક્ષકોનું કઈ રીતે થાય છે એની માહિતી આપો। સંયોજકતા બંધનવાદમાં આપણે એવું કીધું કે બે હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થઈને ડાયહાઇડ્રોજન અણુ બનાવે છે, જે વિશ્વનો સૌથી સાદામાં સાદો અણુ છે, બરાબર। હવે તમને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 બીજાની પણ 1s1, તો બેવની ગોળાકાર વનેશ કક્ષક એકબીજા સાથે આંતરભેદન પામે છે। આંતરભેદન એટલે સંમિશ્રણ પામે છે અને એ કક્ષકો એકબીજા સાથે એટલા અંશે આંતરભેદન પામે, સંમિશ્રણ પામે કે જેથી H2 અણુમાં ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત થાય। ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત થાય છે। તો આમ વનેશ કક્ષકો એકબીજા સાથે આંતરભેદન પામી, આંશિક રીતે આંતરભેદન પામી આ ઘટનાને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે। પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે। ઓકે, એટલે અહીંયા લખ્યું છે કે હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય, એટલે કે એટલા નજીક જઈ શકે કે નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત થાય, આથી કક્ષકો કોઈક અંશે આંતરભેદન દર્શાવે છે। આ આંશિક આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે। ઓકે, તો પહેલા વ્યાખ્યા આપવાની, પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એટલે શું? આ પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય એ જગ્યા ઉપર ઇલેક્ટ્રોનનું યુગ્મ એની મળી આવવાની સંભાવના વધુ હોય છે। એટલું જ નહીં, સંમિશ્રણની માત્રા સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરે છે। એટલે જેટલું વધારે સારું, વધારે માત્રામાં સંમિશ્રણ થાય એટલું વધારે પ્રબળ સહસંયોજક બંધ બને છે। જો ઓછું સંમિશ્રણ થાય તો પછી ઓછો પ્રબળ સહસંયોજક બંધ બને। એટલે લખ્યું છે કે સહસંયોજક બંધનું બળ એ સંમિશ્રણની માત્રા દ્વારા નક્કી કરવામાં આવે છે। એટલે લખ્યું છે કે જેમ વધારે સંમિશ્રણ તેમ બંને પરમાણુ વચ્ચેના બંધનું સામર્થ્ય વધારે। ઓકે, એટલું જ નહીં, બીજું, કક્ષકીય સંમિશ્રણ ખ્યાલથી બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ પ્રમાણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મના કારણે ઉદ્ભવે છે। ક્યારે સંમિશ્રણ થાય? જ્યારે બંનેની અર્ધ ભરાયેલી કક્ષક હોય, અર્ધપૂર્ણ કક્ષક હોય અને એના સ્પિન વિરુદ્ધ હોવા જોઈએ, બરાબર। તો કક્ષકોનું સંમિશ્રણ એમાં આપણે આટલું ખાસ તૈયાર કરીશું। જો મારે આ પ્રશ્ન તમને પૂછવો હોય ને તો એવું પણ પૂછી શકાય કે કક્ષકોના સંમિશ્રણની શરતો જણાવો। એક્સપ્લેન ધ કન્ડિશન્સ ઓફ સંમિશ્રણ। તો પહેલી શરત શું? યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ। પહેલી શરત, યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ। જો સંમિશ્રણની માત્રા વધુ તો બંધની પ્રબળતા વધુ હોય છે। બીજું, બંને કક્ષકો પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, બરાબર। અને ત્રીજું કે બંને કક્ષકોના ઇલેક્ટ્રોનના ભ્રમણ અથવા તો સ્પિન વિરુદ્ધ દિશાના હોવા જોઈએ। એટલે કે પહેલી વનેશ કક્ષકનો ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો બીજી કક્ષકનો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ કરતો હોવો જોઈએ।
આપણે આ જે શરતો છે ને એ કેવી શરતો કહેવાય ખબર છે? મેરેજ કરવા હોય ને એની શરતો. મેરેજ કરવામાં પહેલી શરત શું? યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ, અર્થાત બંને વ્યક્તિ એકબીજાના પરિવારને એક સરખું મહત્વ આપતા હોવા જોઈએ. બીજું, બંને અયુગ્મિત હોવા જોઈએ. મેરેજ ક્યાંક કરે ને ક્યાંક બીજે. બરાબર સમજી ગયા ને તમે? પહેલા આ ચેક કરવું પડે અયુગ્મિત છે કે યુગ્મિત છે. બરાબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભ્રમણ વિરુદ્ધ હોવું જોઈએ. બરાબર. બંને ઓપોઝિટ હોવા જોઈએ, મેલ ફિમેલ. ભ્રમણ વિરુદ્ધ હોય તો જ બંધ બને. એમ અહીંયા પણ કક્ષકોમાં યાદ રાખશો, સમિશ્રણની માત્રા યોગ્ય હોવી જોઈએ, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ અને ભ્રમણ પણ વિરુદ્ધ હોવું જોઈએ. ઓકે. ટૂંકમાં યાદ રાખવાનું કે ઓ યુ એસ અસ યાદ રાખવાનું. ઓવરલેપિંગ એટલે કે સંમિશ્રણ, અનપેડ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન, સ્પિન વિરુદ્ધ હોવો જોઈએ એટલે કે ભ્રમણ વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ. તો આ થિયરીને શોર્ટમાં યાદ રાખી લેવાની, અસ, ઓ યુ એસ. ઓકે. તો સંમિશ્રણની શરતો ફરી એકવાર તમને યાદ કરાવી દઉં. પહેલી શરત શું આવશે? યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. બીજી શરત શું આવે? બંને કક્ષકો પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. અને ત્રીજી શરત, બંને અયુગ્મિત ઇલેક્ટ્રોનના ધરી પ્રમાણ એકબીજાની વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. તો અને તો જ યોગ્ય માત્રામાં સંમિશ્રણ થઈ શકે. ઓકે. હવે બંધના દિશાત્મક ગુણધર્મો આપણે સમજીએ છીએ. આ શું કહેવા માંગે છે ડિટેલમાં નીચે આપ્યું જ છે, પણ સૌથી પહેલા આપણે જોઈશું સંમિશ્રણના પ્રકાર. તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા એક પ્રશ્ન લખી નાખજો કે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણના પ્રકાર સમજાવો. 3 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે, પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણના પ્રકાર. ઓકે. તો પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણના પ્રકાર મુખ્યત્વે 3 છે. કેટલા પ્રકાર આવશે? 3 પ્રકાર આવશે. એને આપણે દોરીને સમજવા પ્રયત્ન કરીએ. સંમિશ્રણના પ્રકાર. Just a minute. તો બાળકો સંમિશ્રણના પ્રકાર આપણે જોયા, એટલે જોઈએ છે કક્ષકોનું સંમિશ્રણ. ઓકે. પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ, ઓવરલેપિંગ ઓફ એટમિક ઓર્બિટલ. તો મુખ્યત્વે 3 પ્રકારના સંમિશ્રણ હોય છે. પહેલું ધન સંમિશ્રણ અને બીજું ઋણ સંમિશ્રણ. સૌથી પહેલા આપણે એસ અને પીઝેડ કક્ષકનું સંમિશ્રણ જોઈશું. ઓકે.
તો અહીંયા હું લખું છું બાળકો PZ અને S પ્રકારનું સંમિશ્રણ. સમીકરણને સમજવા માટે એક અક્ષને મુખ્ય અક્ષ તરીકે સ્વીકારવામાં આવે છે. એ Z અક્ષ છે, Z અક્ષ. બરાબર. હવે Z અક્ષ પર P કક્ષક દોરું તો એ ડમ્બેલ આકારની આવે. એટલે જો આ રીતે દોરવાનું, આ PZ કક્ષક થઈ. અચ્છા, હવે આ જે PZ કક્ષક છે એ PZ કક્ષક એ S કક્ષક સાથે સમિશ્રિત થાય તો જુઓ આ કક્ષકનું સમિશ્રણ થયું. ફરીથી અહીંયા બી એક દોરું છું, PZ કક્ષક અને એની સાથે S કક્ષકનું સમિશ્રણ થયું. આ સમિશ્રણને બાળકો PZ S પ્રકારનું સમિશ્રણ કહે છે. એમાં દરેક કક્ષકમાં છે ને, દરેક કક્ષકમાં તેનું એક તરંગ વિધેય હોય. દરેક કક્ષકની સાથે સંકળાયેલું એક તરંગ વિધેય હોય. એમાં શૃંગ અને ગર્ત આવેલા હોય છે. શૃંગ અને ગર્ત. શૃંગ માટે તરંગ વિધેયની પ્લસ સંજ્ઞા છે અને ગર્ત માટે માઇનસ સંજ્ઞા હોય છે. તો અહીંયા હું આકૃતિમાં પ્લસ અને માઇનસ લખું છું ને, એ વીજભાર નથી. ધ્યાન રાખીશું, એ વીજભાર નથી. અહીંયા જે શૃંગ અને ગર્ત આપણે દોરી રહ્યા છીએ ને, બરાબર, એમાં આ જે પ્લસ અને માઇનસ લખું છું ને, એ વીજભાર નથી, તરંગ વિધેયની સંજ્ઞા છે. એટલે અહીંયા હું એ સંજ્ઞા દોરી રહ્યો છું. યુ કેન સી. ઓકે, તો જો અહીંયા હું લખું બાળકો માઇનસ અને પ્લસ PZ કક્ષકમાં, અને S કક્ષકમાં પણ હું પ્લસ લખું. આનો અર્થ એવો થાય કે ધનથી ધનનું સંમિશ્રણ થયું. ધનથી ધનનું એટલે ધન ધનાધન ધન, એટલે કે ધન સંમિશ્રણ કહેવાય. જ્યારે સમાન પ્રકારના તરંગ વિધેયો એકબીજાથી જોડાય તો એનો અર્થ એવો લેવાનો કે કલાની અંદર, એટલે કે કલામાં સંમિશ્રણ થયું. કલામાં સંમિશ્રણ થયું એટલા માટે એને ધન સંમિશ્રણ કહેવાય. જ્યારે અહીંયા ઉલટું લઈશું આપણે. ઓકે, અહીંયા હું લઉં છું બાળકો પ્લસ, પછી પાછું માઇનસ અને પ્લસ. તો અહીંયા ધન અને ઋણ અલગ અલગ તરંગ વિધેયના ચિહ્નો સાથે સંમિશ્રણ થયું. તેને ઋણ સંમિશ્રણ તરીકે ઓળખીશું. એને લખાય કલાની બહાર થતું સંમિશ્રણ. કલાની બહાર થતું સંમિશ્રણ. ઓકે, તો કલામાં સંમિશ્રણ અને કલાની બહાર થતું સંમિશ્રણ બે પ્રકારના સંમિશ્રણ છે, ધન સંમિશ્રણ અને ઋણ. અને મેથ્સ સાથે કોઈ લેવા દેવા નથી. અમુક લોકો એવું વિચારતા હોય છે કે પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, એવું નથી. આ ક્વોન્ટમ મિકેનિક્સનો એક સિમ્બોલ છે, બાકી આ વીજભાર દર્શાવતું નથી. ઓકે, ચલો બીજું એક સંમિશ્રણ જોઈએ આપણે, PZ PZ સંમિશ્રણ. બે P કક્ષકોનું PZ PZ સંમિશ્રણ. તો જુઓ, બંને Z અક્ષ આપણે દોરી નાખી. અચ્છા, હવે પહેલી PZ કક્ષક Z અક્ષ પર જ આવશે, તો એને આ રીતે દોરી શકાય, પહેલી PZ. અને બીજી PZ કક્ષક છે એને આ રીતે દોરી શકાય, PZ PZ. અહીંયા પણ આવશે પહેલી PZ અને બીજી PZ. બંને PZ કક્ષકો એમાં ધન સંમિશ્રણ હોય તો આવું લખવાનું બાળકો, માઇનસ પ્લસ પ્લસ માઇનસ. ટૂંકમાં ધનથી ધનનું સંમિશ્રણ થાય કલાની અંદર. જ્યારે અહીંયા માઇનસ પ્લસ પછી પાછું માઇનસ પ્લસ, તો એને ઋણ સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. નેગેટિવ ઓવરલેપિંગ તરીકે ઓળખીશું. ઓકે, ચલો પછી આવે છે PX PX કક્ષકોમાં જોવા મળતું સંમિશ્રણ. આ સંમિશ્રણ દોરવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, પણ કઈ રીતે દોરવું ખાસ ધ્યાન આપજો.
જો z અક્ષને લંબ સ્વરૂપે હું લઉં છું px કક્ષક, તો આ પહેલી px કક્ષક ડમ્બેલ સ્વરૂપની. હવે એને બરોબર સમાંતર બીજી દોરવાની. જુઓ આ કેન્દ્ર કહેવાય પરમાણુનું, એકદમ સમાંતર લઈ લેવાનું, પેરેલલ. બરાબર. z અક્ષને લંબ સ્વરૂપે x અક્ષ આવેલી છે એટલે આ સમીકરણને px px સમીકરણ કહેવાય. સેમ આકૃતિ અહીંયા દોરવાની. બરાબર. આ પહેલી px, બરાબર, પછી આવશે બીજી px. યુ કેન સી, બરાબર, લાઈક ધીસ. મજા ના આવી. બોર્ડ હોય તો મજા આવી જાય. ચલો ફરીથી દોરું છું. px પહેલી ડમ્બેલ, તો બંને px px કક્ષકો એકબીજા સાથે આ રીતે સમિશ્રિત થાય તો આને કહેવાય px px સમિશ્રણ. એમાં પણ જો બંનેના તરંગ વિધેયના ચિહ્નો સરખા હોય, એટલે કે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, તો એને ધન સમિશ્રણ કહેવાય. પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો એને કહેવાય ઋણ સમિશ્રણ. તો z અક્ષ પર pz pz, x અક્ષ પર આવશે px px. સેમ વે y અક્ષ પર હોય તો એને લખાય py py પ્રકારનું સમિશ્રણ. py py પ્રકારનું સમિશ્રણ. ઓકે. તો ફરીથી આંતર કેન્દ્રીય અક્ષ એટલે કે બે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ z લેવાની. આંતર કેન્દ્રીય અક્ષ કઈ લેવાની? z. ઓકે. ચલો હવે જો z અક્ષમાં pz pz આવ્યું, એને લંબ સ્વરૂપે px px આવ્યું. હવે શું થાય ખબર છે? આ કમ્પ્યુટર સ્ક્રીનની અંદર અને કમ્પ્યુટર સ્ક્રીનની બહાર pz અક્ષ આવે. હવે એને દોરવી મુશ્કેલ છે, તો એને કઈ રીતે દોરાય? તો જુઓ, બોલો ડબલા નો ડ. શું કહેવાનું? ડબ્બાનો ડ. હોમવર્ક ના કરે બધા ડબ્બા કહેવાય. પછી લેક્ચર બી અટેન્ડ ના કરે એ બી ડબ્બા કહેવાય. અરે રે રે રે. ચલો ડબ્બાનો ડ આ રીતે જો. હા, આને કહેવાય py કક્ષક. કઈ કહેવાય? py. ચોપડો હોય ને તો વધારે સ્પષ્ટ દોરી શકાય. સમતલની અંદર, સમતલની બહાર. ચલો બીજું કોપી મારવાની હોય એકદમ. એ જ રીતે આવશે સમતલની અંદર, સમતલની બહાર. તો આ કઈ આવે? py py કક્ષકોનું સમિશ્રણ. બંને કક્ષકના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જે z અક્ષ છે એને કહેવાય આંતર કેન્દ્રીય અક્ષ. બે કેન્દ્રમાંથી પસાર થતી રેખા. ચલો સેમ આકૃતિ દોરીએ. ડ ડબ્બા નો ડ. એ આમ. ડ ડબ્બા નો ડ. એ આમ. તો આ કઈ કક્ષકો કહેવાય? py py. એમાં બી બે પ્રકારના સમિશ્રણ આવે. ધનથી ધનનું, ધન ધના ધન ધન. ધનથી ઋણનું, તો ઋણ સમિશ્રણ આવશે. તો બે પ્રકારના સમિશ્રણ જોયા, ધન સમિશ્રણ અને ઋણ સમિશ્રણ. પહેલા કેવું હોય, નવા નવા મેરેજ થયા હોય ને, અને એમાંય ખાસ લવ મેરેજ થયા હોય ને, તો બંને વ્યક્તિના વિચારો ખૂબ જ મળતા હોય, એકદમ કોપી ટુ કોપી. બરાબર. અને એ પરિસ્થિતિમાં ધન સમિશ્રણ થાય. પણ 5 વર્ષ જતા રહે ને, 7 વર્ષ જતા રહે ને, પછી છે ને ક્વેશ્ચન ટેગ લાગે. ક્વેશ્ચન ટેગ એટલે આપણે આવું કરીશું તો તરત બીજું વ્યક્તિ એવું કે આવું કેમ? આવું કરીએ તો ચાલશે? કેમ ચાલશે? મતલબ એને ઋણ સમિશ્રણ કહેવાય. ઋણ સમિશ્રણ. ઓકે. અને શૂન્ય સમિશ્રણ એટલે શું? તો જુઓ, શૂન્ય સમિશ્રણમાં પહેલું જોઈશું આપણે px અને s માં જોવા મળતું શૂન્ય સમિશ્રણ. આંતર કેન્દ્રીય અક્ષ z છે એને લંબ સ્વરૂપે આવશે px. બિચારી દુબળી પાતળી px.
એની જોડે એસ કક્ષક આ રીતે જોડાય કે જેથી લગભગ ખાલી ટચ જ થતું હોય, બાકી સંમિશ્રણ ના હોય તો ખૂબ જ ઓછું. તો આને કહેવાય બાળકો કયું સંમિશ્રણ? શૂન્ય સંમિશ્રણ. બરાબર. ખાલી ફોટામાં જ સાથે લાગે, બાકી કઈ હોય નહીં, તો એને કહેવાય શૂન્ય સંમિશ્રણ. ભગવાન આવું કોઈને ન કરાવે. લાગે જોડે પણ હોય નહીં, એને શૂન્ય સંમિશ્રણ કહેવાય. બીજું એક શૂન્ય સંમિશ્રણ છે બાળકો પીએક્સ અને પીવાય કક્ષકોનું. પીએક્સ અને પીવાય કક્ષકોનું સંમિશ્રણ જોરદાર હોય. કેવું ખબર છે? સંમિશ્રણ જ ના હોય. ધારો કે આ પીએક્સ કક્ષક છે, એટલે એક્સ અક્ષ પર આવી એટલે કઈ કક્ષક કહેવાય? પીએક્સ. હવે એની વિરુદ્ધ દિશામાં લંબ સ્વરૂપે પીવાય કક્ષક આવતી હોય. કયા સ્વરૂપે આવે? લંબ સ્વરૂપે. પીવાય ને દોરતા શીખી જાજો. આ રીતે સમતલની અંદર, સમતલની બહાર. બરાબર. તો આને કહેવાય પીવાય કક્ષક. અને એમાં કોઈ સંમિશ્રણ જ ન થતું હોય, એટલે કે ક્યાંય છેડા જ ના અડતા હોય. તમે કાંકરિયા જાઓ ને તો તમને ખ્યાલ આવે કે અમુક કપલ આ રીતે બેઠા હોય, એકનું ધ્યાન એક્સ પૂર્વ દિશામાં હોય, બીજાનું પશ્ચિમ દિશામાં હોય, પણ કહેવાય શું? બંને સાથે આયા. આ પ્રકારનું સંમિશ્રણને શું કહેવાય? શૂન્ય સંમિશ્રણ. જોઈને જ ખબર પડી જાય. અમને તો શું, કેમેસ્ટ્રીનો 12 વર્ષનો અનુભવ. અમે દરેક જગ્યાએ રસાયણ વિજ્ઞાન જ જોતા હોઈએ, એટલે અમને કેમેસ્ટ્રી બહુ જલ્દી ખબર પડે કે કેમેસ્ટ્રી કોની કેટલી કેવી છે. બરાબર. ઓકે, જસ્ટ ફોર ફન, ડોન્ટ ટેક સિરિયસલી. બટ તમે જોયું કે કક્ષકોના સંમિશ્રણના 3 પ્રકાર છે: ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ, ધનથી ધનનું ધન, ધનથી ઋણનું ઋણ સંમિશ્રણ. અને આકૃતિ બેવની સેમ, ખાલી ચિહ્નો જુદા આવશે. આમ 3 પ્રકારના સંમિશ્રણ હોય છે: ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ. બરાબર. હવે એ કક્ષકોના સંમિશ્રણના પ્રકારવાળી થિયરી છે ને આટલી જ છે. જુઓ, પહેલો પેરેગ્રાફ કરવાનો અને આકૃતિઓ દોરી નાખવાની. અહીંયાથી બીજો પ્રશ્ન શરૂ થાય છે. જો શું લખ્યું છે આ પ્રશ્નના જવાબમાં: જ્યારે બે પરમાણુઓની કક્ષકો નજીક આવીને બંધ બનાવે છે, ત્યારે તેમનું સંમિશ્રણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, જેનો આધાર અવકાશમાં કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા અને દિક વિન્યાસની દિશા ઉપર છે. બરાબર. અવકાશમાં તરંગ વિધેયની સંજ્ઞા અને દિક વિન્યાસની દિશા. દિક વિન્યાસ એટલે તેમનું સ્થાન ક્યાં છે. મેં તમને ચેપ્ટર 2 માં પણ કીધું હતું, દિક વિન્યાસ એટલે તમે કયા સ્થળે છો એની પર આધાર છે. જેમ કે પીએક્સ અને પીવાય ને સંમિશ્રણ કરવું હતું, પણ દિક વિન્યાસ જ મેચ ના થયો. બરાબર. પીએક્સ કક્ષક અને પીવાય કક્ષક ગમે તેટલી એકબીજાને પ્રેમ કરતી હોય, પણ તેરી મેરી પ્રેમ કહાની હૈ મુશ્કિલ, બીકોઝ તમે એક્સ અક્ષ પર છો, હું વાય અક્ષ પર છું, મળવાની કોઈ સંભાવના છે. એટલે દિક વિન્યાસની દિશા પણ ખૂબ મહત્વની હોય છે. બરાબર. એટલે યાદ રાખજો, જ્યારે બે પરમાણુઓની કક્ષકો નજીક આવીને બંધ બનાવે ત્યારે તેમનું સંમિશ્રણ ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે, જેનો આધાર અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય સંજ્ઞા એટલે કે પ્લસ માઇનસ ઉપર પણ છે અને દિક વિન્યાસની દિશા પર પણ છે. જો દિક વિન્યાસની દિશા મેચ થઈ ગઈ તો બે પ્રકાર, ધન અને ઋણ, અને મેચ જ ના થઈ તો ધન ઋણ કશું ના આવે. શું લખાય? શૂન્ય સંમિશ્રણ. સીમા સપાટી આકૃતિઓ એટલે કે આ બધી કક્ષકોનો આકાર. સીમા સપાટી આકૃતિઓમાં કક્ષકીય તરંગ વિધેયની ધન કે ઋણ સંજ્ઞા ભાર સાથે સંબંધિત નથી, એટલે કે તે ઇલેક્ટ્રોનનો વીજભાર દર્શાવતી નથી. બંધ રચતી કક્ષકોની સંજ્ઞા, કલા અને દિક વિન્યાસ સમાન હોવા જોઈએ. બરાબર. કલા અને દિક વિન્યાસ કેવા હોવા જોઈએ? સમાન. દિશા સમાન હોય તો જ સંમિશ્રણ થાય. જો દિક વિન્યાસ સરખા હોય અને કલા પણ સમાન હોય તો એને ધન સંમિશ્રણ કહેવાય. આ લોકોએ બહુ ડીપમાં નથી આપ્યું, પણ દિક વિન્યાસ સમાન એટલે કે એકબીજા સાથે સંમિશ્રણ થાય
અને કલા બી સમાન હોય એટલે કે ધન અને ઋણ ના હોય, ધન થી ધન જ હોય તો એને ધન સંમિશ્રણ કહેવાય. પછી દિક વિન્યાસ સમાન હોય પણ કલા વિરુદ્ધ હોય, લખ્યું નથી પણ તમે લખી શકો, એને કયું સંમિશ્રણ કહેવાય? ઋણ સંમિશ્રણ. અને દિક વિન્યાસમાં જ મેળ ના ખાતો હોય તો એને શું કહીશું? શૂન્ય સંમિશ્રણ. ઓકે, તો થિયરીમાં ધ્યાન રાખજો, પહેલો પેરેગ્રાફ આટલો આવશે અને આ બધી આકૃતિઓ 4 દોરવાની રહેશે. તમારી ટેક્સ્ટબુકમાં PZ કદાચ નથી આપેલું, 3 જ આપી છે. જુઓ, PZS, પેલી મેં PZ દોરી હતી ને નથી આપી, PX PY અને છેલ્લે આપી છે આ બે શૂન્ય સંમિશ્રણની. બરાબર, એકવાર જોઈ લો તમે. PZ માં શું કરશો? Z અક્ષ પર જ બંને કક્ષકો જોડી દેવાની, તો એને પણ ધન અને ઋણ સંમિશ્રણ હોઈ શકે છે. બરાબર, PZ બુકમાં પણ એડ કરવા જેવી છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. તમે ભણ્યા કક્ષકોનું સંમિશ્રણ. હવે બંધના દિશાત્મક ગુણધર્મો એની ઉપર ફોકસ કરીએ. આપણે બંધના દિશાત્મક ગુણધર્મો એને સમજવા માટે તમને એક ઉદાહરણ આપું. તમે જાણો છો કે મિથેન ચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે, એમોનિયા પિરામિડ બંધારણ ધરાવે અને પાણી એ વળેલો બંધારણ ધરાવે છે, બેન્ડ સ્ટ્રક્ચર આવે. બરાબર, તો મિથેન, એમોનિયા અને પાણી જેવા બહુપરમાણવીય અણુઓ એના આકાર એટલે કે ભૂમિતિ એ કક્ષકોના સંમિશ્રણથી સમજવા માટે પ્રયત્ન કરીએ. ફરીથી આપણે બહુપરમાણવી અણુના આકાર એને કક્ષકોના સંમિશ્રણથી સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આ થિયરી નથી, કશું તૈયાર નથી કરવાનું. પ્રશ્ન એવો પૂછાય છે, પ્રશ્ન આવો પૂછાય છે કે સાબિત કરો કે કક્ષકોનું સંમિશ્રણ અદિશ છે, એટલે કે સદિશ ગુણધર્મો ધરાવતું નથી. કક્ષકોનું સંમિશ્રણ એ અદિશ છે એટલે કે સદિશ ગુણધર્મો ધરાવતું નથી. બરાબર, VSEPR સિદ્ધાંત એ સદિશ ગુણધર્મો ધરાવે છે, જ્યારે કક્ષકોનું સંમિશ્રણ સદિશ નથી. કેવું છે? અદિશ. દિશાની કોઈ માહિતી ડિટેલમાં આપતું નથી. બરાબર, ઓકે. તો શરૂઆત કરીશું થિંક પોઝિટિવથી. શરૂઆતમાં તમને કીધું છે, અહીંયાથી જવાબ સ્ટાર્ટ થાય. સહસંયોજક બંધની રચનામાં અગત્યના અવયવ તરીકે સંમિશ્રણનો ખ્યાલ એક સરખી રીતે સમકેન્દ્રીય, વિષમકેન્દ્રીય, દ્વિપરમાણવીય અને બહુપરમાણવીય અણુઓને લાગુ પડે છે. સહસંયોજક બંધમાં સંમિશ્રણનો સિદ્ધાંત અથવા તો ખ્યાલ કોને કોને લાગુ પાડી શકાય? સમકેન્દ્રીય એટલે કે એક જ તત્વના પરમાણુથી બનેલા અણુઓ, જેમ કે હાતુ, નટ્ટુ, કલ્ટુ. વિષમ કેન્દ્રીય એટલે એકથી વધુ પ્રકારના તત્વના પરમાણુથી બનેલો અણુ, એને વિષમ કેન્દ્રીય કહેવાય. સમકેન્દ્રીય, વિષમ કેન્દ્રીય. દ્વિપરમાણવીય અણુ એટલે કે જેમાં 2 જ પરમાણુ છે, અને બહુપરમાણવીય અણુ એટલે કે 2 થી વધારે પરમાણુ હોય તેવા. તો આમ સહસંયોજક બંધનો સંમિશ્રણનો ખ્યાલ કોને કોને લાગુ પાડી શકાય? સમકેન્દ્રીય, વિષમકેન્દ્રીય, દ્વિપરમાણવીય, બહુપરમાણવીય બધા જ અણુઓને લાગુ પાડી શકાય. કઈ રીતે? તો એને સમજવા પ્રયત્ન કરીએ. મિથેન, એમોનિયા અને પાણી એ અણુઓના આકાર તમે જાણો છો, ચતુષ્ફલકીય, પિરામિડલ અને વળેલા. આમના આકારને સમજાવવા સંમિશ્રણનો ઉપયોગ કરીને પ્રયત્ન કરીએ. બરાબર, સંયોજકતા બંધનવાદના સંમિશ્રણના ખ્યાલનો ઉપયોગ કરીને
આ ત્રણમાંથી કોઈ બી એક અણુના આકારને સમજાવવા પ્રયત્ન કરીએ. તો તમારી બુકમાં મિથેનનો આકાર સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો પ્રયત્ન કરીએ મિથેનને સમજવા. કોના દ્વારા? સંયોજકતા બંધનવાદના સિદ્ધાંત દ્વારા. ઓકે, તો જુઓ, સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મિથેનનો ચતુષ્ફલકીય આકાર સમજવા પ્રયત્ન કરીએ. તમે જાણો છો કાર્બન પરમાણુ ક્રમાંક 6, તો એની ભૂમિતલ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આવે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. બરાબર, લખાય 2p2 એટલે 2px1 2py1 2pz0. કાર્બનની ભૂમિતલ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આવે હિલિયમ કમ્પ્લીટ 2110. જ્યારે કોઈ રાસાયણિક બંધ બનાવવો હોય ત્યારે કાર્બન પરમાણુ પોતાની ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને આ ઉત્તેજિત અવસ્થામાં આવતો કાર્બન એમાં 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બહારની 2pz કક્ષકમાં જશે. ઉત્તેજિત અવસ્થાને સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. તો ચલો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખાય હિલિયમ કમ્પ્લીટ 2s1 2px1 2py1 2pz1. તો કાર્બનની ભૂમિતલ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં ઉર્જાનું શોષણ થઈને ઉત્તેજિત અવસ્થામાં એનો ઇલેક્ટ્રોન જશે અને 4 અર્ધપૂર્ણ કક્ષકો મળે છે. 4 અર્ધપૂર્ણ કક્ષકો મળશે. હવે તમને એવું થાય કે સાહેબ આ ઉર્જા કોણ આપવા જશે? કાર્બનને ઉર્જા ક્યાંથી મળવાની? તો એનો પણ જવાબ એમણે આપ્યો છે કે જ્યારે બે કક્ષકો એકબીજાની નજીક આવે, કાર્બનની p કક્ષક અને હાઇડ્રોજનની s કક્ષક, જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે તેમની નજીક આવવાથી આકર્ષણ વધવાથી ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને આ ઉત્સર્જાતી ઉર્જા કાર્બનને ઉત્તેજિત કરવામાં વપરાય છે. બરાબર, એટલે જ્યારે બે પરમાણુઓ નજીક આવે, કક્ષકો નજીક આવે ત્યારે આકર્ષણથી ઉત્સર્જાતી ઉર્જા કાર્બન પરમાણુ સરભર કરે છે, અર્થાત ઉત્તેજિત અવસ્થામાં જવા માટે ઉપયોગમાં લે છે. હવે પરિસ્થિતિ એવી થઈ કે કાર્બન પરમાણુ પાસે 4 અર્ધ ભરાયેલી કક્ષકો છે. બરાબર, હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે 1s1. હવે મિથેનના અણુમાં 4 CH બંધ આવેલા છે. કેટલા? 4. તો કાર્બનની 4 અર્ધ ભરાયેલી કક્ષકો એ હાઇડ્રોજનની 1s1 એટલે કે અર્ધ ભરાયેલી 1s કક્ષક સાથે સંમિશ્રિત થવી જોઈએ અને બીજું બંનેના સ્પિન વિરુદ્ધ હોવા જોઈએ. બરાબર, તો હવે એને વિઝ્યુલાઇઝ કરું છું. આ આખી થિયરી સમજાવવા પાછળનો હેતુ આ આકૃતિ છે, સમજજો. ધારો કે આ કાર્બનનું કેન્દ્ર છે. ઓકે, કાર્બનના કેન્દ્રની આસપાસ અત્રે આવશે 1s કક્ષક. બરાબર, ગોળાકાર. એની આજુબાજુમાં આવે કઈ કક્ષક? 2s કક્ષક. તો 1s ની બાજુમાં આવશે 2s કક્ષક. ઓકે,